તો કડી તાલુકાના ડરણ ગામે મોડી રાત્રે પડેલા વરસાદને પગલે જનજીવન ખોરવાયું। ગામના મણિનગર, ખારા ઉપર વિસ્તાર તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળા સુધીના મુખ્ય માર્ગો એ પાણીમાં ગરકાવ થઈ ગયા। આશરે 130 થી 140 જેટલા મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકો અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી અહીં વરસાદી પાણીના નિકાલની કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી। ગંભીર ઇમરજન્સી કે ડિલિવરી સમયે દવાખાને પહોંચવું પણ જીવના જોખમ સમાન બની ગયું છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિકાસ માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ કર્યા છે। છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। અમે વારંવાર રજૂઆત કરી છે। દર વર્ષની અંદર મીડિયાવાળા આવે છે, મીડિયાવાળા પોતાનું રિપોર્ટિંગ કરે છે, પણ કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલો પદી અધિકારી આ સુધી જોવા આવ્યો નથી। વિઝિટ કરીને જોવાનું કહીને જાય છે કે ભાઈ આ કરશું પેલું કરશું, પણ કામ થતું નથી બિલકુલ। અને ખારા ઉપરનો એકમાત્ર રસ્તો છે જે પાણીમાં બિલકુલ ગરકાવ છે। સામાન્ય વરસાદથી જો આ પોઝિશન હોય તો ભારે વરસાદથી આ વિસ્તારની શું હાલાકી થતી છે એ આપ મીડિયા સમક્ષ જોઈ શકો છો। વિકાસ ક્યાં છે? વિકાસ તમને પાણીમાં બિલકુલ દેખાય છે, બરાબર? વિકાસ માત્ર કાગળ ઉપર છે અને વિકાસ માત્ર